એક મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં માતા પિતા, તેનો 25 વર્ષનો દીકરો, તેની વહુ, આટલા લોકો ઘરમાં રહે. માતા પિતા ખૂબ પ્રેમાળ સ્વભાવના. એ કોઈ દિવસ કાંઈ બોલે નહીં, સાવ શાંતિથી આખો દિવસ ભજન વગેરે કર્યા કરે. અને એ જ બીજી બાજુ દીકરો થોડો છે ને અલગ સ્વભાવનો, નાની નાની વાતે વહુ સાથે ઝઘડ્યા કરે. સવાર ઉઠાડે તો ઝઘડવા માંડે કે તારા અત્યારમાં મને ઉઠાડાય કેમ, મારે સૂવું છે, મને સુવા દે. પછી ચા આપે તો ચા થોડીક મોડી કે ગળી કે સ્વાદ ન હોય તો એની સાથે સવારમાં ઝઘડવા માંડે. બપોર જમવા આવે ત્યારે કઈ સ્વાદને લીધે ઝઘડ્યા કરે. સાંજે આવે અને કઈ વસ્તુ ન મળે તો પણ એની સાથે ઝઘડે. અને રાત્રે જમવા બાબતે કઈ હોય તો પણ એની સાથે ઝઘડે. આખો દિવસ તેની સાથે ઝઘડવાનું કામ કર્યા કરે. પત્ની સમજાવે પણ પતિ સમજે ને. એક દિવસ છે ને એ દીકરાને એને વિચાર આવ્યો કે મારા મમ્મી પપ્પા આજે એને લગ્નને આજે 40 વર્ષ પૂરા થઈ ગયા છતાં પણ કોઈ દિવસ એ ઝઘડ્યા નથી. તો આવું કેમ? તેને પૂછ્યું કે પપ્પા તમારા આટલા વર્ષો થઈ ગયા છતાં તમે કોઈ દિવસ ઝઘડ્યા નહીં, તમને કોઈ દી મેં ઝઘડતા નથી જોયા, એનું કારણ શું? ત્યારે પપ્પાએ કહ્યું, જો અમારામાં તમારામાં એટલો ફેર કે હું અને તારા મમ્મી છે ને એકાબીજાને તમે કહીને બોલાવીએ અને તમે બંને છો ને એકાબીજાને તુકારો આપીને બોલાવો છો. તેમાં દીકરો કે એમાં શું ફેર પડે, હવે તુકારો દઈ કે તમે બોલાય એમાં શું કઈ વાંધો આવે? ત્યારે પપ્પાએ કહ્યું કે જો ક્યારેય તમે કોઈ વ્યક્તિ સાથે તમે કહીને ઝઘડતા હોય ને તો તમે એની સાથે ઝઘડી જ ના શકો, કારણ કે તમે છે ને એક પ્રકારનો આદર આપે. આદર કોઈ દિવસ ઝઘડતા ના શીખવા. એટલા માટે તમે કહીને જો તું બોલવાની શરૂઆત કરીશ, તમે એકબીજા લોકો શરૂઆત કરશો એટલે કદાચ તમારા ઝઘડા બધા સોલ્વ થઈ જશે. તમે પ્રયત્ન તો કરો. દીકરાએ અઠવાડિયો પ્રયત્ન કર્યો, તમે કે તમે બોલી એટલે બાંધવાનું મન તો થાય નહીં, કારણ કે આદર આવી ગયો વચ્ચે. તો ધીમે ધીમે ઝઘડા એના શાંત થઈ ગયા અને એ પણ પ્રેમથી રહેવા લાગ્યા. અને પછી પિતાનો આભાર માન્યો અને પપ્પાએ કહ્યું કે આવું ઘણું શીખવા જેવું છે. આ પારિવારિક જ્ઞાન છે જે કોઈ ચોપડામાં ન લખ્યું હોય, મોટા દ્વારા શીખવાડવામાં આવતું. જો એ શીખો ને તો તમને બહુ મદદરૂપ થાય. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.